મારા એવા આશીર્વાદ છે કે બધી દીકરીઓ ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને નવા નવા સ્ટાર્ટઅપ કરે. થેન્ક યુ. દોસ્તો, હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. અત્યારનો જે યુગ છે એ યુગની અંદર આ એક ફેશનેબલ યુગ અને ફેશનેબલ યુગની અંદર ફેશન ડિઝાઇનર. આજે તમે સમાજની અંદર કપડાઓ તમે જોતા હો, જ્વેલરી જોતા હો, કંઈ પણ અલગ તમે કોઈ માણસના શરીર ઉપર અલગ પ્રકારના કપડા, અલગ પ્રકારની જ્વેલરી કંઈ પણ તમે જુઓ છો તો એ પણ એક ફેશનનો જ ભાગ છે. કંઈ પણ ઘણા બધા સમયથી યુગ પ્રમાણે અલગ અલગ કોસ્ચ્યુમ, અલગ અલગ જ્વેલરી, ઇવન અલગ અલગ તહેવાર, અલગ અલગ સમારોહ, કોઈ લગ્ન સમારોહ હોય, કોઈ બીજો ત્રીજો કોઈ સમારોહ હોય, એની અંદર દરેક જે પ્રસંગ છે એ પ્રસંગને અનુરૂપ તમે ડ્રેસિંગ જુઓ છો, એ ડ્રેસિંગને અનુરૂપ તમે જ્વેલરી જુઓ છો, એ ડ્રેસિંગને અનુરૂપ તમે હેરસ્ટાઇલ જુઓ છો, એ ડ્રેસિંગને અનુરૂપ તમે ચપ્પલ જુઓ છો યા બૂટ જુઓ છો. પછી એ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, કંઈ પણ હોય, તો એક ડિઝાઇન કરેલા જે કપડા, એ ડિઝાઇન કરેલી જે જ્વેલરી, એ ડિઝાઇન કરેલા જૂતા, ઇવન તમે નાનું પર્સ પણ વાપરો ને એની પણ ડિઝાઇન હોય છે. એ ડિઝાઇનનું જે બનાવવાનું મેકિંગનું કામ કરે છે, એ મેકિંગનું કામ કરે છે એ અલગ વસ્તુ છે. પણ આ જે ડિઝાઇન કમ્પોઝ કરે છે, ડિઝાઇન બનાવે છે અને ડિઝાઇન બનાવ્યા પછી માર્કેટમાં આવે છે અને માર્કેટમાં આવ્યા પછી એ કપડાની હોય, જ્વેલરીની હોય, એવું કોઈ પણ પ્રકારની હોય, એનું બનાવવાનું કામ જે કરે છે એ ફેશન ડિઝાઇનર તરીકે ઓળખાતા હોય છે. અને એવું જ ફેશન ડિઝાઇનિંગનું કામ અમારા હિંમતનગર એટલે કે સાબરકાંઠાની અંદર આવેલું જે હિંમતનગર છે, સાબરકાંઠાનું પાટનગર, ત્યાં પોલિટેકનિક કોલેજની અંદર એક કોર્સ ચાલે છે અને કોર્સનું નામ છે, હું તમને કોમ્પ્યુટર એડિટ કોસ્ચ્યુમ ડિઝાઇન ડ્રેસ મેકિંગ. આ એક ડિપાર્ટમેન્ટની અંદર એક ચાલુ જે છોકરાઓ જે શીખે છે મેકિંગ એટલે કે ડિઝાઇન બનાવવાનું, એનું પૂરું નામ છે કોમ્પ્યુટર એડિટ કોસ્ચ્યુમ ડિઝાઇન ડ્રેસ મેકિંગ, જેને ટૂંકમાં કહેવાય છે CACDDM. આવું એનું ટૂંકમાં નામ છે. એટલે કે હિંમતનગર પોલિટેકનિકની અંદર આ મેકિંગ એટલે કે ડ્રેસ ફેશન ડિઝાઇનિંગ જે શીખવાડવામાં આવે છે અને આપણી એટલે કે અરવલ્લી, સાબરકાંઠા અને દૂર દૂરની ક્યાંયથી પણ અમારી બેટીઓ એટલે કે અમારી છોકરીઓ આ કોર્સ કરે છે અને આ કોર્સની અંદર એમને શીખવાડવામાં આવે છે. એટલે કે જે ગુરુજન છે એમાં જે ફેશન ડિઝાઇનિંગનું અત્યારે જે CACDDM જે ચાલે છે, કોમ્પ્યુટર એડિટ કોસ્ચ્યુમ ડિઝાઇન ડ્રેસ મેકિંગ, એની અંદર 3 ગુરુઓ છે અને 3 ગુરુઓ એટલે કે ટીચરો છે, બહેનો છે, એમને કોટી કોટી ધન્યવાદ છે. એમાં એક મેડમનું નામ છે દિવ્યા મેડમ છે, દીપિકા મેડમ છે અને ઉષ્મા મેડમ છે. આ 3 મેડમોની મહેનત અને 3 મેડમોનું માર્ગદર્શન એટલું જબરજસ્ત છે, એટલું પાવરફુલ છે, જેના કારણે આ કોર્સની અંદર જોડાયેલી અમારી દીકરીઓ છે, આપણી દીકરીઓ જે છે એમને ઘણું બધું
એટલે કે આ ડિપ્લોમા કોર્સ છે. 10મા પછી ડિપ્લોમા જે છોકરીઓને પોતાનું ક્રિએટિવિટી માઇન્ડ જેનામાં હોય, કંઈક અલગ કરવાનું, કંઈક અલગ પ્રકારની એમનામાં ક્રિએટિવિટી હોય, એવી છોકરીઓ એટલે કે આપણી દીકરીઓ આ કોર્સમાં જઈ શકે છે. અને આ કોર્સમાં જાઓ તો ઘણી બધી ક્રિએટિવિટી તમને શીખવા મળે છે. તો આ 3 વર્ષનો કોર્સ હોય છે, એટલે 6 મહિનાના અલગ અલગ પાર્ટ હોય છે. એમ 6 સેમિસ્ટર હોય છે, 6 સેશન હોય છે. એની અંદર જે લાસ્ટ સેશન હોય છે, ત્યારે લાસ્ટ સેશનની અંદર જે આપણી દીકરીઓ છે, એ દીકરીઓએ જે કોસ્ચ્યુમ બનાવ્યા હોય, જે એમને જ્વેલરી બનાવી હોય, જે એમને શૂઝ બનાવ્યા હોય, ચપ્પલ બનાવ્યા હોય, આવી કંઈ પણ એક્ટિવિટી એમને જે કરી હોય એનો એક નાનો ફેશન શો. તો આ નાના ફેશન શોની એક ઝલક આ ડિપાર્ટમેન્ટની પોલિટેકનિક, કદાચ અત્યાર સુધી ઘણા ટાઈમથી પોલિટેકનિકની અંદર આ કોર્સ ચાલે છે, પણ કોઈએ કદાચ આનું ધ્યાન નહીં લીધું હોય. પણ આપણે આ વખતે એ છોકરીઓને જેમનું ક્રિએટિવિટી માઇન્ડ છે, એમને જે ક્રિએટિવ કર્યું છે, જે કોસ્ચ્યુમો બનાવ્યા છે, એમને જે જ્વેલરી બનાવી છે, એમને જે ડિઝાઇન કર્યું છે, એ ડિઝાઇનને આપણે આપણા વિડીયોની અંદર કંડારીએ છીએ. કારણ કે અમારું કામ છે ઇતિહાસો ખંગાળવાનું. તો આ એક પોલિટેકનિક કોલેજનો એક ઇતિહાસ. તો બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ની. જય હિન્દ, જય ભારત. દોસ્તો, આ વિડીયો મૂકવા પાછળનું એક જ કારણ છે. કારણ કે આપણા સમાજની અંદર ઘણા બધા એવા વર્ગ છે, સમાજની અંદર ઘણા બધા એવા પરિવારો છે જે છોકરીઓની અંદર આવી ક્રિએટિવિટી માઇન્ડ હોય, છોકરીઓની અંદર આવું એક અલગ પ્રકારનું કંઈક અલગ કરવાનું એમનું દિમાગ હોય. તો દરેક મા બાપને નમ્ર વિનંતી છે કે આવી જે દીકરીઓ છે, ક્રિએટિવ માઇન્ડ જેમનામાં છે, એમના દીકરીઓને કદાચ ફેશન ડિઝાઇનિંગનો શોખ હોય તો મુલાકાત લો પોલિટેકનિક હિંમતનગર. ત્યાં કોમ્પ્યુટર એડિટ કોસ્ચ્યુમ ડિઝાઇન ડ્રેસ મેકિંગ એટલે કે CACD-DM નામનો કોર્સ છે. એ કોર્સની અંદર તમે જઈને મળો. સરસ મજાનું છોકરીઓ સારું કામ કરે છે. આની અંદર ગવર્મેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ વધી જાય છે. તમારે કદાચ ગવર્મેન્ટની અંદર કંઈક જોબ કરવી હોય તો પણ આ એક કોર્સ છે જેને કર્યા પછી એ કદાચ એને ગવર્મેન્ટ ચાન્સ પણ મળે છે. અને આ જે છે ડિપ્લોમા કોર્સ એ 10મા પછી કરવામાં આવે તો એ 12માના સમકક્ષ ગણાય છે. તો આ એક સરસ મજાનો કોર્સ છે. તો દરેક જે મારી દીકરીઓ છે, બહેનો છે, મા બેન દીકરી છે, કોઈને પણ આની અંદર રસ હોય તો એક હિંમતનગર પોલિટેકનિકની અંદર ચાલતો આ કોર્સ છે, તો એની તમે મુલાકાત લઈ શકો છો. એ પછી પણ કદાચ આગળ અભ્યાસ કરવો હોય તો ડિગ્રી પણ આમાં થઈ શકે છે. અને ડિગ્રી કર્યા પછી બહુ મોટી ઓપોર્ચ્યુનિટી હોય છે, જોબની વેકેન્સી સારી હોય છે. અને જો પોતાનું ક્રિએટિવિટી માઇન્ડ જે જબરજસ્ત હોય તો પોતાના ડ્રેસ ડિઝાઇન કરીને આ દુનિયામાં મોટું નામ પણ કરી શકાય છે. તો આવી એક સરસ મજાની આ વાત હતી એ તમારી સમક્ષ રજૂ કરી. બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ની. જય હિન્દ, જય ભારત. આવા જ સરસ મજાના વિડીયો, સરસ મજાની વાતો, સરસ મજાના ઇતિહાસો અમે બહાર લાવીએ છીએ. જો તમને કદાચ અમારા આ વિડીયો ગમતા હોય, અમારી આવી વાતો તમને પસંદ હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ઘણા બધા વિડીયો તો જુએ છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. અને સબસ્ક્રાઈબ કરો તો બેલ આઇકન જરૂર એને ટચ કરજો, જેથી કરીને આવા જે નવા અમારા વિડીયો જે અમે મૂકીએ એ સૌથી પહેલા આપણા સુધી પહોંચે. તો બન્યા રહો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.